દિવાળી પહેલાં ઘરમાંથી કાઢી નાખજો આ વસ્તુઓ. નેગેટિવ એનર્જી માટે ગણાય છે પાવર હાઉસ. શું તમે જાણો છો કે તમારા ઘરમાં રહેલી કેટલીક સામાન્ય વસ્તુઓ દેવી લક્ષ્મીને નારાજ કરી શકે છે? દિવાળીની ખુશીઓ પહેલાં જો તમે આ વસ્તુઓને દૂર ન કરો તો ઘરમાં સુખ સમૃદ્ધિની જગ્યાએ દુર્ભાગ્ય લઈ શકે છે. 7 વસ્તુઓ સફાઈ દરમિયાન ફેંકી દેવી જોઈએ. દિવાળીના તહેવારના આગમન સાથે દરેક ઘરમાં સફાઈનો સિઝન શરૂ થઈ જાય છે. લોકો પોતાના ઘરને ચમકદાર બનાવવા અને સકારાત્મક ઉર્જાનું સ્વાગત કરવા ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરે છે. પરંતુ માત્ર ધૂળ સાફ કરવી પૂરતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બને છે, જે સમુદ્રી સ્વાસ્થ્ય અને શાંતિમાં અવરોધ ઊભો કરે છે. ચાલો જાણીએ એવી 7 વસ્તુઓ વિશે જે દિવાળીની સફાઈ દરમિયાન તરત ફેંકી દેવી જોઈએ. તૂટેલી વસ્તુઓ. ઘરમાં તૂટેલા વાસણો, અરીસો, ફર્નિચર કે કાચ જેવી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુ કહે છે કે આવી વસ્તુઓ ગરીબી અને અસ્થિરતાનું પ્રતીક છે. તૂટેલી વસ્તુઓ ધૂળ અને બેક્ટેરિયા એકઠા કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લક્ષ્મી પૂજાના સમયે આવી વસ્તુઓ દૂર કરવી ખૂબ જરૂરી છે. જૂના અને ફાટેલા કપડાં. ફાટેલા કે લાંબા સમયથી ન વપરાયેલા કપડાં કબાટમાં અવ્યવસ્થા અને નકારાત્મક ઉર્જા લાવે છે. દિવાળીએ નવા કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે. જૂના કપડાં ફૂગ અને ધૂળના કણો ધરાવતા હોઈ શકે છે, જે એલર્જીનું કારણ બની શકે છે. આ કપડાં દાન કરી દો અથવા રિસાયકલ કરો. નકામા કાગળ અને દસ્તાવેજો. જૂના બિલ, બિનજરૂરી દસ્તાવેજો અને કાગળોના ઢગલા ઘરમાં અવ્યવસ્થા ફેલાવે છે. વાસ્તુ અનુસાર તે સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. વૈજ્ઞાનિક રીતે તે ધૂળ અને જંતુઓને આકર્ષે છે. દિવાળીએ આ નકામા કાગળો દૂર કરી નવો ઉત્સાહ લાવો. ખીમીયુક્ત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ. ટીવી, મોબાઈલ, ચાર્જર કે અન્ય ઉપકરણો જો ખામીયુક્ત હોય તો તરત દૂર કરો. વાસ્તુ કહે છે કે આવી વસ્તુઓ પ્રગતિમાં અવરોધ લાવે છે અને ઘરમાં અશાંતિ ધરાવતી હોય છે. વધુમાં, તે વિદ્યુત જોખમનું કારણ પણ બની શકે છે. સુકાઈ ગયેલા ફૂલો અને છોડ. સૂકા ફૂલોના માળા અથવા સુકાઈ ગયેલા છોડ મૃત્યુ પામેલી ઉર્જાનું પ્રતીક છે. દિવાળીએ જીવન અને તાજગીનું સ્વાગત કરવું જોઈએ. સૂકા ફૂલો ધૂળ અને ફૂગ પેદા કરે છે, જે સ્વાસ્થ્યને અસર કરે છે. હંમેશા તાજા ફૂલો અને હરિયાળા છોડ રાખો. મુદત પૂરી થયેલા દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો. એક્સપાયર થયેલી દવાઓ કે જૂના મેકઅપ પ્રોડક્ટ્સ ઘરમાં ન રાખો. તે નકારાત્મક ઉર્જા ધરાવતા હોય છે અને સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ વસ્તુઓ તરત ફેંકી દો અને ફર્સ્ટ એઇડ કિટ તપાસી લો. તૂટેલી મૂર્તિઓ અને ધાર્મિક વસ્તુઓ. હિન્દુ માન્યતાઓ અનુસાર તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલી ધાર્મિક છબીઓ રાખવી અશુભ છે. તે દેવી દેવતાઓનું અપમાન માનવામાં આવે છે. આવી મૂર્તિઓને પવિત્ર નદીમાં વિસર્જન કરો અને પૂજા સ્થળને સ્વચ્છ રાખો. જૂના જૂતા અને ચંપલ. જૂના, ફાટેલા અથવા લાંબા સમયથી ન વપરાયેલા જૂતા ઘરમાં ન રાખવા જોઈએ. તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને બેક્ટેરિયા પેદા કરે છે. આ દિવાળીએ નવા જૂતા ખરીદો અને જૂના દાન કરી દો. જૂના અને તૂટેલો સામાન. ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ હોય છે. આ માટે દિવાળીની સાફ-સફાઈ કરતા પહેલા ઘરમાંથી જૂનો અને તૂટેલો સામાન કાઢી દો. તમારા તૂટેલું ફર્નિચર તેમજ બીજો કોઈ સામાન છે તો તમે ઘરમાંથી કાઢી દો. આ તમારા ઘરમાં નેગેટિવિટી ફેલાવે છે.
આ સાથે તમને બીજી અનેક મુશ્કેલીઓમાં ઘેરી શકે છે. નકારાત્મક તસવીર. તમારા ઘરમાં દુઃખી, ભય તેમજ સંઘર્ષવાળી કોઈ તસવીર છે તો તમે તરત આ કાઢી દો. તમારા ઘરમાં લગાવેલી આ તસવીર તમને અનેક અશુભ ફળ આપી શકે છે. આ સાથે તમારી ખુશીઓ છીનવી શકે છે. આ માટે ઘરમાં આ ટાઈપની તસવીર લગાવશો નહીં. આ સાથે જો તમારા ઘરમાં આવી તસવીર તમે લગાવી છે તો દિવાળી પહેલાં કાઢી દો. મોટા ભાગે લોકો ઘરની સીડી નીચે ફાલતુ સામાન મૂકી રાખે છે જે વપરાશમાં આવતો નથી. આવું કરવાથી જગ્યા તો રોકાય જ છે, સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાતી રહે છે. ઘરનો કોઈ પણ કાચ તૂટી ગયો છે તો તેને બગાડવો. ઘરની અગાસી પર ફાલતુ સામાન ભેગો કરી રાખ્યો છે તો તેને વેચી દો. તૂટેલા ફૂટેલા જૂના વાસણ અથવા જે વાસણોને તમે ઉપયોગ નથી કરતા તેને ઘરમાં ન મૂકશો. ખોટા અથવા ખોટા ઈરાદાથી રાખેલા કાગળ. ભૂતિયા નોંધો. જૂની નારાજગીવાળી ચિઠ્ઠીઓ. કેમ યાદો અને નેગેટિવ ઇમોશન્સ જતા રહે છે? શું કરવું? સમાનથી દહન કરો અથવા કાચામાં રાખીને તેનું પુનઃપ્રયોગ કરો. ઝાડુ અને ગંદુ કોમ્બ લો. વસ્ત્રો જે હવે પહેરવા નહીં હોય. કેમ વધારાનું બોજું ઉર્જાને અવરોધે છે? શું કરવું? વેલ કન્ડિશન હોય તો દાન કરવું. નરાબર બાદ તો નિર્મલ રીતે કાઢવું. કર્મીગ્રસ્ત અથવા મરેલું છોડ. પદ્ધતિ બુદ્ધ પ્લાન્ટ્સ. કેમ સુસ્ત અથવા મરેલા નવશીક જીવન નકારાત્મક સંકેત આપે છે? શું કરવું? જીવત છોડ બદલો. નરબ્યુ પોષકો કચરીમાં અથવા કોમ્પોસ્ટ કરો. ગંદા અથવા અવ્યવસ્થિત ખોરાક. સ્ટોર્ડ ફૂડ. કેમ બગડેલ ખોરાક ગોભિત અને નકારાત્મક ઉર્જા લાવે છે? શું કરવું? સમયતરે વસ્તુઓ કાઢો અને રેફ્રિજરેટર રોટેટ કરો. જૂના દેવા નોટ. ઉધારના રોકડ જે તમને મળતા હોય. કેમ નાણાકીય ચિંતાઓ માનસિક તણાવ બનાવે છે? શું કરવું? આખરી કરો. ચૂકવો કે સમાધાન કરી દો. જરૂરી હોય તો અનુકૂળ રીતે નીતિ માંડકો. નેગેટિવ ફોટો ફ્રેમ જેઓ નારાજગી કે દુઃખ યાદ અપાવે. કેમ માનસિક પરિશ્રમને નકારાત્મક રાખે છે? શું કરવું? અન્ય જગ્યાએ રાખવો અથવા સ્નેહપૂર્વક રિપ્લેસ કરો.